સર આ તમે આવું જે છે મગજથી કરવાનું ને પેલું પેપર કોરું રાખવાનું, તો તમે એક્ઝામ તો આપતા હતા ને? એક્ઝામ પરથી એક કિસ્સો યાદ આવ્યો. ગુજરાતી ઘરમાં છે ને, અમારા આખા ફેમિલીમાં આઈ વોઝ ધ સિન્સિયર ગાય. ભણવામાં જરાક હોશિયાર પણ હતો. એમાં એસએસસીમાં આવ્યા ભાઈ 83% આવે તો આને ડૉક્ટર બનાવવો જ, આને એન્જિનિયર બનાવવો જ. મેં ના પાડી કે મારે નાટક લાઈનમાં જવું છે, મારે આ કરવું છે, મારે પ્લેસ કરવા છે, મારે લખવું છે. નહીં નહીં નહીં. અને એમ કરીને મને સાયન્સ લેવડાવ્યું. અને 12મીમાં સાહેબ પિક્ચર આવી કયામત છે કયામત તક. 24 એક વખતે પિક્ચર જોયું. 24 હા 24. અને ફિઝિક્સની પ્રિલિમ્સ આવી ગઈ. કાંઈ વાંચ્યું નહોતું. આખા વર્ષ નાટકો કર્યા હતા, ચરી ખાધું હતું. અને સાહેબ આપણે ફિઝિક્સના પેપરમાં કયામત છે કયામત તકની ડાયલોગ્સ, ગીતો બધું જ છાપી માર્યું. 4 ગીતોના લિરિક્સ. અને પછી મારું પેપર નોટિસ બોર્ડ પર. પછી કેટલા આયા? હા કેટલા આયા? શું આવે છે? કહું છું શું આવે છે. ઘરેથી 5 લોકો આવેલા. હા એક્ઝેક્ટલી. મમ્મી પપ્પાને બોલાવ્યા. અરે મમ્મી પપ્પા તો જોઈને આભાર, આ ડૉક્ટર બનશે. અને ઘરે જઈને મારી મમ્મીએ બેડમિન્ટનના બેટથી મને માર્યો છે એ ઉપર. અને હું છટાછટ મારે. અને માર ખાતા ખાતા કીધું કે પપ્પાએ પણ છે ને 12મીમાં 25 વખત પ્યાસા જોયું હતું ને એ પણ ફેલ થયા, તો મને કેમ મારે છે? આજે માર્યું મને.